અમદાવાદ જેવા રિવરફ્રન્ટના સપના દેખાડી ભાવનગરમાં પ્રજાના પૈસાનું કરોડો રૂપિયાનું ધુમાડું કરવામાં આવ્યું। ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેક્ટ અંતર્ગત બ્યુટિફિકેશનના ભાગરૂપે રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ આ પ્રોજેક્ટ વર્ષોથી અધૂરો છે। કેનાલોમાં અસંખ્ય લીલી વનસ્પતિ, ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। 2020માં કંસારા પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર અપાયો હતો, પરંતુ એજન્સીને જમીન સંપાદનનું કામ ન સૂઝ્યું। ત્યારબાદ 2 વર્ષ પહેલા જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ, પરંતુ આજ દિવસ સુધી જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી નથી। પરિણામે ઠેર ઠેર જાળી ઝાખરા ઉગી નીકળ્યા છે, કેનાલ પણ તૂટવા લાગી છે। જોકે સરકારે ચોપડે કંસારા પ્રોજેક્ટનું કામ 96% પૂર્ણ થઈ ચૂક્યું છે અને 2% બાકી બોલે છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી એજન્સીના 38 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા, પણ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી। જે તે સમયે આસપાસના મકાનો પણ તોડવામાં આવ્યા હતા।